જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, અમે આવી ગયા છીએ અમારા સુરાપુરા દાદાના દર્શન કરવા. તો તમને અમારા દાદાના દર્શન કરાવશું. મંદિર જે અહીંયા કોઈ સુરાપુરા અંતે થઈ ગયા છે તો તેના બધાના દર્શન કરાવશું. ચાલો આપણે જઈએ સુરાપુરા દાદાના દર્શન કરવા. તમને બધાને દર્શન કરાવું. અમારા વાણિયા પરિવારના સુરાપુરા દાદા છે. ઉકા હતા, જય ઉકા હતા. અને આ બધી સુરાપુરા દાદાની ઘણી ખાંભીઓ છે. મોર પરિવારના છે, ઘણા ખરા પરિવારના સુરાપુરા દાદા છે. પાછળની સાઈડ અહીંયા ઘણી બધી ખાંભીઓ છે. આગળના ભાગમાં છે બધી આ બધું મંદિર જેવું બનાવેલું છે. આખો વ્યૂ હતો. ઘાટા ઘણા ખરા. હજી અહીંયા ધાર ઉપર જાય તો અહીંયા ઘણી બધી ખાંભીઓ છે. લીમડાની છે. તો અહીંયા ઘોડિયા પણ ચડાવે છે. આ ઘણી બધી ખાંભીઓ છે. ઉપર જવાય એમ છે નહીં. ઘણા પૂરા દાદાની ખાંભીઓ છે. પેલાના જે વડો હતા કહેવાય ને, સુરવીરો હતા, લડીને બેન દીકરીઓ માટે લડ્યા હોય એને હતા. અહીંયા બધા શહીદ થઈ ગયેલા છે. આખો એમને તો બાપુ આમ અંદાજે કેટલી ખાંભી છે? અંદાજે છે આપણે ગણો તો 50 ખાંભી છે આપણે. ક્યાં ક્યાં કુળના ગોઠીના અંતેના પૂરા છે? મોર પરિવાર છે, દાદી પરિવાર, દાદી પરિવાર. તમે કેટલા સમયથી છો? 10 વર્ષ. 10 વર્ષથી આ જગ્યા ઉપર તમે સેવા કરો છો. અને આજે શેનો કાર્યક્રમ છે? આ બધા બાપાનો થાળ, બધા જે સુરાપુરા દાદા છે નિર્માણ એનું નિર્માણ થઈ ગયું હશે આજે. બરોબર. નકર તો શું છે કે હવન તો અમે કરીએ જ છીએ. આપણે એવો હુકમ થયો કે એના બાને આવું જમે. હા, જમે. આમ હું કહું કે આવો જમવા એમ ન આવે, પણ આ એનો હુકમ. બધા હુરાપુરા બાનું એનું સેવા તો બધા હુરાપુરાની કરે છે બાપુ. એમાં હું હુરાપુરાનું ધ્યાન રાખે છે. એ મારું ધ્યાન રાખે કે આવું નવું વારે વારે કરીએ તો જઈને જમાય. તો પાછા ઉનાળામાં મળી વાણિયા પરિવારનો ડાયરો હોય ને તો પાછા આપ મળીએ પાછા. કાલે અમે બપોરના આવી તો સુરાપુરાનો થાળ તૈયાર થાય છે. તૈયાર થાય છે. આ ભજીયાનું બને છે એમ ને બધું? બને છે. સમસ્ત હુરાપુરા થાળ થાય છે. ભજીયા ને લાડવા ને ભજીયા, લાડવા, પુલાવ, ભાત, હા. કઢી. વાહ, પુલાવ ભાત અંદર વિયા રહી ગઈ. દેશી કઢી છે. પ્રસાદી જ લ્યો. કેવા લાડવા છે? કાજુ બદામ વાળા. તો સુરાપુરા સમસ્ત થાળ છે. ચાક છે, આમાં કઢી છે, દેશી કઢી. બસ આમાં ચટણી છે ભજીયાની, અને આમાં ભાત છે, પુલાવ. આમાં પુલાવ ભાત છે, કાજુ દ્રાક્ષ વાળા છે ભાત. તો આમાં લાડવા છે. સમસ્ત સુરાપુરા દાદાને થાળ ધરવા માટે બાપુ અહીંયા બાપુ રહે છે 10 વર્ષથી અંદર. તો બાપુ સેવા આપે છે. બધા સુરાપુરા દાદાનો સેવા કરે છે. હે પ્રસાદ લઈને જાવ. હા, 1.5 ભાઈ પ્રસાદ, સેલું ભાઈ પ્રસાદ લેવા માંડ્યા છે. કેટલા લાડવા ખાધા બેટા? હા હા છે. તો અહીંયા આ ત્યાં પ્રોગ્રામ છે. સમસ્ત આતાનો જે થાળ ધરાય છે તેની તૈયારી થાય છે. આપણે અહીં પટ્ટીના મરસા ને એવું બને છે. અહીંથી જમાવટ છે. હા, મરસાની પટ્ટી બનાવવાની છે. તેલ પણ અહીં મુકાઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. તો પેલા પટ્ટી તળવાની છે ને? હા, પટ્ટી પેલા પટ્ટી પછી તો આ વેફર નાખવાની છે. હા, બરાબર. પછી ભજીયા એમ ને? સરસ સરસ. એટલે હવે શું વાર છે? બની ગયો લોટ? બની ગયો કે લોટ થઈ ગયો તૈયાર? બાકી થોડો હજી બાકી છે. બાકી છે. હજી ધાણા નાખવાનું બાકી છે. લીંબુ પાણી. હા. હરખવાના પાન ની નખાઈ ગયું બધું. નખાઈ ગયું. નખાઈ ગયા, ધાણા નખાઈ ગયા, બરાબર. હિંગ નખાઈ ગઈ. હા હિંગ હારી.
વાયુ ન કરે વાયુ ન કરે ભાઈ. ખાવામાં પ્રહ લાગે ભજીયાનું બનવા મળ્યું છે અંદર. પડી ગયા ને વધી ગયા કાંઈ વાંધો નહીં પાછા ઓલા પીઝા નાખ્યા ને ડેવિડ ભાઈ પેલું ભાઈ ભૂંગળાનું ખોખું કર્યું છે આખું આતા એ બાપુ એમ કે છે બાળા રાજા છે એ ભગવાનનું જ સ્વરૂપ છે. સાચી વાત છે. તો આપણે દાદાએ પ્રસાદી લેવાનો સમય થઈ ગયો છે તો આપણે પ્રસાદી લઈ લઈએ પેલા બધું તૈયાર થાય એટલે જમવા બેસી જાય. દાદાનો હુકમ થઈ ગયો છે તો પ્રસાદી લઈ ગયો. વાગી ગયા છે બપોરના 12. ચાલો પેલા પ્રસાદી લઈ લઈએ આપણે. લાડવા છે, કઢી છે, શાક છે, ચટણી છે, છાશ છે, ભજીયા છે, રોટલી છે. તો આ તો એ બધા પ્રસાદી લે છે અને મેં પ્રસાદી લઈ લીધી છે અને ઊભો થઈ ગયો છું. બધા પ્રસાદી લે છે હજી. અહીંયા આવતો રે બેટા, અહીંયા આવતો રે. હા તો અલ્પા મેડમ જમવા બે ગયા છે. અડધું ખવાઈ ગયું છે. તો મિત્રો અમે આતા એથી માતાજી દર્શન કરવા આવ્યા છીએ. તો અંદર જઈને આપણે માતાજીના દર્શન કરી લઈએ. તો આપણે અંદર જઈએ. જય મારી મા ખોડિયારમાં, જય જગદંબા, જય માતાજી. આ બધી ઉપર આખી વાડી છે. આ સાઈડ માતાજીનું મંદિર છે. તો ત્યાં જઈ તમને દર્શન કરાવું. ઉપરથી પતરાનો શેડ નાખી અને આગળથી બનાવ્યું છે. અંદર આ હવન કુંડ છે અમારે માતાજીનો જે હવન થાય અખાત્રીજમાં એ. અને અહીંયા સુરાપુરા દાદા છે. આથી જે દાતાઓની જે તકતી મારી છે બધી. તો અંદર આપણે મંદિરમાં જઈ અને તમે દર્શન કરાવું બધાય. માતાજી અલ્પાન દર્શન કરે છે. તો જય મા જગદંબા, જય મા દેવતા, જય મારી મા ખોડિયારમાં, જય માતાજી, દેવી માતાજી, જય મા જગદંબા. તો અમારા કુળદેવીમાં છે, નીચે આ છે, ફળા છે બધાય. આ બધો મંદિરના સાઈડ ભાગનો વ્યૂ છે. આ બાજુ આટલી જગ્યા છે. તો જ્યારે હવાનું હોય ત્યારે બધું અહીંયા આ જગ્યા છે. નીચે આખી વાડી બનાવેલી છે. આની ઉપર આની માથે માળ છે હોતે. તો આ બધી આપણે જે વાડીમાં ને જે મંદિરોમાં જ્યાં ત્યાં દાન આપેલું છે તેની આ તકદી મારવામાં આવી છે. જે વાણિયા પરિવારના જે દાન મેળવ્યું છે તેને આ તકદી મારવામાં આવી છે. તો આમાં તમે આ તકદીમાં નામ સહિત લખવામાં આવ્યું છે કે કેટલા રૂપિયા આપેલા છે બધું આ સાઈડ. અને અમારા અહીંયા આ તકદી મારવામાં આવી છે 11,111. અમારા કાકાના છોકરાના છે તકદી, એના 11,111. ઉપર આખી આ વાડી બનાવેલી છે. કારણ કે જ્યારે હવન હોય ને ત્યારે અહીંયા શું છે કે જેન્ટ્સ હોય નીચે અને લેડીઝ બધી ઉપર રૂમો પણ છે. એસી આખી એસી બનાવ્યું છે, એસી વાળો.